ડોહા આખો દાડો ઘેર બેરે બેરે હું કરે? ઓમ જા ચોક ખેતર બેતરમાં. એ ડોશી, હું તો ખેતર જ જતો હતો પણ પેલા મહેમાન ને આવે છે. મારા ફોન આવ્યો તો કે મહેમાન આવે છે એટલે તો હું ઘેર આવ્યો હોય બેઠો. આવા વરસાદના મહેમાન ને ફેમન ઘેર રહેતા હોય તો અલી ડોશી, એ તો હું શું કરું તાર મહેમાન આવું તો વરસાદના. હવે એમને કોઈ હું કહેવા છું કે આવું વરહાડાના ઘેર રહો તમે, આવીએ ખરા તાણ. હવે તું સોનું મોનું પેલા રોધવાની વ્યવસ્થા કર. હા ડોકણો હું બખાડો મેલ છો ને મને બધું ઘરમાં શું નહીં પડ્યું કે તું એમ નમ ખાલી ગપ્પા મારે રે. મહેમાન આવે એટલે કોઈ બોલતી નહીં. આવો મહેમાન આવો. ભલે વરસાદના તમે હોય ભૂલા પડ્યા. સારું આવો. આયા ને હવે તમારા ઘેર તાણે. આ તો યાદ આવ્યું કે લાવ આ મારા માસીના ઘેર જવા દે. કીધું માસી તો હોય નહીં પણ છોકરો તો હશે ને ઘેર. કેવું ચાલે હે બોલો બીજું બધું? કોઈ વાવેતર કર્યો કે નહીં? વાપામાં તો જો ને ભાઈ આપણે શક્કરપારા વાયા અને થોડો કાળો મળી વાયો અને બીજી બધું થોડું લવિંગ એવું કર્યું હે સાઈડમાં. હા તાનો ડોશી ચા બા હું કહું આ મહેમાન આવી ગયા મારા પહેલા. હવે ચા મૂકવાનું કરતું. સોના મોના ડોહા પેલા ખોડ બળ તો લઈ આવ એમને ચા મૂક. ભાઈ ઘરમાં પેલા ખૂણા ડબ્બા ઉપર ખોટ તો પડી હે એમને હું ના પાડે હતું. એ આ મહેમાન બેઠા ને આપણું કાઢે હતું એ ખોડે પડીને ચાય પડી. હા કોક મહેમાન આવે એટલે તને આમ ઉભો થઈને જો ને તો બેડે ઉપર બહાર ડબ્બો જડતો નહીં તો ઉભો થઈને બતાય ને તું ચિયા ખૂણામાં મૂક્યો હતી ડબ્બો. હા ચોથી હતા વરસાદના મહેમાન ધોળે આવે જા તું તો રોત ને કે કોઈને હું તો હેડી મારા બાપાના ઘેર. તો જો તારે દેખાતો નહીં તમારા ઘરનો બધો. અલે આ ચોમાસાનું તો યાર આમ રસ્તામાં આવતો હતો ને એક ગાડીવાળાએ મારા બેટાએ ગારામથી એવું પોની ઉલાડ્યું ને તે મારે તો લુગડા બધું બગાડ્યું હતું. બોલો શું કરવાનું એને હવે શું કે? અલે તો જ્યાં એમને કહેતા હોય તો મહેમાનને કહેતા ને લુગડા ભૂગડા બગાડતા તો હું કરવા આવા વરસાદ ના આવા હોય કારણે. ભલો મહેમાન આ તો એનો સ્વભાવ એવો હોય યાર. તમે છો એની વાત વાપરીને નાઠા એ તો બોલ્યા જાય. હવે રોટલા બોટલા ખાઈને જો સોના મોના. અરે ના એવું ના હોય યાર. એ તો બોલ્યા જશે યાર. દેહો ને. વાહ ડોશી વાહ, જબરથી નાટક કર્યું હો. આપણે પહેલાંથી જ આઈડિયા કર્યો તો નહીં મહેમાન આવે એટલે બાજવાનું. હા બાજ્યા તે મહેમાને ના આવી જાય કોઈ ખાવાય ના આવે. હા આવું પાછું બીજી વાર ના કરતી. આ વખત તો કર્યું. નમસ્તે મિત્રો, અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.